નમસ્તે નમસ્તે મારા વાલા ગ્રાહક મિત્રો, અમારા લાઈવમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો કેમ છો બધા? મજામાં? અત્યારે આપણે લાઈવમાં એક બે ઓફર આપવાની છે. અત્યારે લાઈવ માટે જ, અત્યારે જે ઓર્ડર કરે ને હાલ લાઈવ ની અંદર, એના માટે આપણે ઓફર દેવાની છે. તો જોડાયેલા રહેજો, એક બે ઓફર નો લાભ મળી જાય આજના દિવસમાં. લાઈવમાં આવું કઈક વસૂલ થઈ જાય. વોટ્સઅપમાં રિપ્લે આપો એમ કસ્ટમર કહે છે, ભાઈ રિપ્લે મળો દેવા આવે આવે હો, બધાના વારા પાછી વારો આવે. રિપ્લે આવે છે, ચાલુ જ છે. 7-8 છોકરાઓ રિપ્લે આપે છે એક હારે. બધાને રિપ્લે મળી જ ગયા છે લગભગ મોસ્ટ ઓફલી અત્યારની તારીખના, પણ તોય આવે છે. હજી વેઇટિંગ એમાંય ઘણું બધું પડ્યું છે. આવે છે ધીરે ધીરે, બધાને રિપ્લે આવે છે. ઘણાના ઓર્ડર આવી ગયા, પેમેન્ટ અગાઉ પેન્ડિંગ નાખી દીધેલા છે, એને ફોટા SS મોકલી દીધેલા છે, એને બી આવે છે જે રેગ્યુલર છે. બાકી નવા નવા કસ્ટમર QR કોડ મંગાવે છે. લાઈવમાં એકાદ બે ઓફર આપણે દેવાની છે. લાઈવમાં જોડાયેલા રહેજો. બેન ને કેજે ક્લોઝ છે ભાઈ. બોલો બેન. લે તો બેન અત્યારે ક્લોઝ, હોલસેલ માટે બી આજે ક્લોઝ. એ 3 વાર ફોન કર્યા. રાઈટ વાત છે બેન, પણ અત્યારે બેન અમારા બધા ડિપાર્ટમેન્ટ ક્લોઝ થઈ ગયા. આ એક જ ખુલ્લો રાખ્યો છે. કાંઈ વાંધો નહીં ભાઈ, બેન ને થોડું થોડું હોલસેલ માં બતાવી દે. ચાલ ના કાંઈ વાંધો નહીં, બેસો બેન બતાવી દે. કાંઈ વાંધો નહીં, બતાવો દો. ચાલો નાઇટ ડ્રેસ જોઈએ છે. નાઇટ ડ્રેસ નો ડિપાર્ટમેન્ટ જા ભાઈ. ભાઈ તું બેસી જા, તમે ખાલી જોતા હો. જાઓ બેન, જા ભાઈ. તું ભવ્ય અને શ્વેત, વાંધો નહીં, ખાલી સિલેક્શન કરાવ દે ને, પછી મેં આવું છું. હા બસ અત્યારે કેપેસિટી પૂરી થઈ ગઈ બેન. અત્યારે લાઈવ જ છું, લાઈવ જ બતાવો. કેમ છે સાહેબ? સારું ને? ના બાજુમાં ભાઈ જાજે શ્વેત ખોલીને બતાવ દે. બેન કામરેજ થી આવ્યા છે, એને થકો નો થાય એટલે થોડુંક એટેન્ડ કરી લઈએ છીએ. હોલસેલ માટે બી અત્યારે ક્લોઝ કરી દીધું છે. આજે હાવ થકાઈ ગયું છે એટલા માટે. ચલો એકાદ બે ઓફર આપી દઉં. એક આ બ્રેશિયર રહેવાની છે, જેની માર્કેટ વેલ્યુ છે 250 રૂપિયા. તો રેડી ઓફર માટે ધમાકેદાર. અત્યારે લાઈવ ની અંદર જ જે ઓર્ડર કરશે ને એના જ ઓર્ડર માન્ય ગણાશે. આવતીકાલે સવારે સ્ક્રીનશોટ લઈને આવશો તો કોઈ વસ્તુ થશે નહીં. એ પેલા પોઈન્ટ ટુ બી નોટેડ. ઓકે, અત્યારે લાઈવ ની અંદર બુક કરાવવી જરૂરી છે. આ 250 ની બહાર છે. કેટલાની? 250 ની. પણ અત્યારે લાઈવ માં ઓફર આપી દો. કલર જોઈ લો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 કલર ટોટલ છે. જોઈ લો, 8, 9 જેવા 10 જેવા કલર છે. રેગ્યુલર વેરાયટી છે. જો મટીરિયલ બધું ફાઇન છે. ઉજ્જરી કોટન મટીરિયલ છે. 1200-250 ની એક મળે ને એ વેરાયટી છે. અત્યારે જે લાઈવ માં ઓર્ડર કરે ને મોડ કરતા ભૂલી ગયો. અત્યારે જે લાઈવ માં ઓફર કરે ને એના માટે 450 માં આખા ભારત દેશમાં ફ્રી ડિલિવરી. 3 પીસ 450 માં. જોઈ લો, પીસમાં તમારે કાંઈ નહીં ઘટે. રેગ્યુલર વેરાયટી છે. હું ખોલીને એકાદું બતાવું. કમો પ્રીમિયમ વેરાયટી છે, મસ્ત વેરાયટી છે. ફ્લેક્સિબલ વેરાયટી પ્લસ એક્સેસિબલ. જો અહીંયાથી તમારે નાના મોટી પણ જે પણ કરવી હશે ને થશે. એકદમ ફ્લેક્સિબલ વેરાયટી રહેવાની છે. અત્યારે લાઈવ ની અંદર જે હાલ ઓર્ડર બુક કરશે ને એના જ ઓર્ડર માન્ય ગણાશે. આવતીકાલે આ ઓફરમાં લાગુ રહેશે નહીં. આ ટાઈપની જબરદસ્ત પીસ છે. 1200-250 ની એક મળે છે. અત્યારે હાલ લાઈવ માં ઓર્ડર કરશે ને 450 ની 3 પીસ અને આખા ભારત દેશમાં ફ્રી ડિલિવરી દેશું. એક તો થઈ ગઈ એ ઓફર વાળી. એક બીજી મસ્ત બતાવું. ઓરિજિનલ સ્પોટ મટીરિયલ
કાંઈ નહીં ઘટે. જો થોડી ઘણી પીસ જ છે, 25 થી 30 પીસ, જાજી નથી. એટલે જે લાઈવમાં છે ને એ ઓર્ડર કરી દેજો. આ 500 રૂપિયાની બાર એક મળે છે. કેટલાની? 500 ની એક મળે છે આ પીસ. પણ એક હારે અમારા પાસેથી 3 પીસનો જે કોમ્બો પરચેજ કરે ને એને 750 આખા ભારતમાં ફ્રી ડિલિવરી. જોઈ લો, ગમે ના તમે જોઈ આવવાની છૂટી અને ગોતવાની છૂટી હો, એટલી ગેરંટી ની જવાબદારી આ પીસમાં. પણ અત્યારે લાઈવમાં જે ઓનલાઈન ઓર્ડર બુક કરશે ને એના જ માન્ય અને વેલિડ ગણાશે વહેલા તે પહેલા. બાકી બધાને બાકીના એમ કહી દેશું આઉટ ઓફ સ્ટોક, કેમ કે લિમિટેડ છે. લાઈવમાં તમે એટલા બધા જોવો છો તો આગળ કોઈ એક જ બેન બુક કરાવેલી છે, મને ખબર જ છે, ફાઇનલ છે 100%. એટલે જોઈ લેજો, પીસની ક્વોલિટી ચેક કરી લો. પાછળથી બેક સાઈડ થી બીજો હુક આવશે અને એડજસ્ટેબલ પૂરી પ્રીમિયમ સિરીઝ અને પ્રીમિયમ વેરાયટી છે. 500 ની બાર માર્કેટમાં એક મળે ને એ આપણે 750 ની 3 અને ઓલ ઇન્ડિયામાં ફ્રી શિપિંગ. જોઈ લો પીસ, લુક બી જોઈ લો. અને બ્લેક કલર બી છે, સ્કિન કલર બી છે, પીચ કલર બી છે. 3 કલર રેન્જ અત્યારે હાલમાં રહેવાની છે. અત્યારે લાઈવમાં જે ઓનલાઈન ઓર્ડર કરશે એના માટે જ વેલિડ ગણાશે ખાસ કરીને. બાકી પછી રેગ્યુલર આવશું, તમારો રેગ્યુલર રનિંગ ભાવ છે ને એ જ માન્ય ગણાશે. આમાં દઉં ઓફર? ભાઈ આમાં ઓફર દઉં કે રહેવા દઉં? ન દઉં ભાઈ, અમારે છોકરો ના પડે એમાં ઓફર ન દે, એમાં આપણે નહીં દેશું. ઓફર જેવો જ ભાવ છે પણ તોય અમારે માનવું પડે ને થોડુંક. એટલે હે 12,000 ઉપર મળે. બહાર તો મળે છે ને તોય આપણે સસ્તી દઈએ છીએ. બહાર ભલે જ મળે આપણે તોય જ આપણે ઓફર ની વાત કરી. બારી વાતીભાઈ ના છે 1,500 રૂપિયા ઓનલાઈન પ્રાઇસ છે. અને ચેક કરજો, ગ્રેજ્યુએટ બધા લોકો હોય, ભણેલા ગણેલા હોય, ચેક કરવાની છૂટી. આમાં સાઇઝ દીદી રહેવાની છે M, L, XL, XXL, XXL, 4XL અને 5XL. 4 કલર રહેશે. આમ પીસ જોઈ લો. 1 by 1 તમને બધા કલરે ખોલીને બતાવું છું. ચલો, આ બધી તે M સાઈઝ આપી, 1XL આપી તો ભવ્ય દઈને ગયો. કેમ? આ વેલક્રો બ્રા છે. આને તમે આમ ક્રોસ બી પહેરી શકો અને આવી રીતે છે ને આવી જો આ બેલ્ટ આખો ખુલી જાય. આ બેલ્ટ બી આખો ખુલી જાય. તમે ક્રોસ પહેરવી હોય તો ક્રોસ પહેરી શકો ને ક્રોસ તમારે ન પહેરવી હોય તો આ બેલ્ટ છે ને સીધી રીતે એટેચ બી કરી શકો. જો બતાવી દો તમને લાઈવ જ. ઘણા નગર એમ વિચાર છે આ ક્રોસમાં નહીં ફાવે એકચ્યુઅલી, કેમ કે ઘણા લોકોને ક્રોસમાં કમ્ફર્ટેબલ નહીં રહેતો, એટલા માટે ક્રોસ છે ને ફેન્સી થોડું થઈ જાય એટલે લોકો નહીં લે. પણ ઘણા કસ્ટમરને ખબર નહીં હોતી કે આવી રીતે સીધી બી થાય. રેગ્યુલર રૂટિનમાં બી કેરી કરી શકો. અને પછી અહીંયાથી પણ જો નાના મોટી એડજસ્ટેબલ કરી શકો. પ્રીમિયમ વેરાયટી છે. સાઇઝ રહેવાની છે M થી લઈને 5XL સુધીની સાઇઝ રહેશે. અને જીમ કરતા હોય, એરોબિક્સ કરતા હોય, એમાં તમારે આરામથી કેરી કરવી હોય તો કેરી કરી શકો. રનિંગ, રેસિંગ, દોડવા માટે બધી જ જગ્યાએ તમારે ચાલે. જોરદાર કેઝ્યુઅલ વેરાયટી છે. તો જે પણ ગમતી હોય તેનો સ્ક્રીનશોટ પાડી લેજો. આ માત્ર રહેવાની છે 700 રૂપિયાની. બહાર ઓનલાઈન કોઈ પણ જગ્યાએ ચેક કરજો, 1600 આસપાસની રેન્જ છે આની. ઠીક છે, જોઈ લો અને સ્ક્રીનશોટ પાડી લેજો. એક કલર આ રહેશે, એક કલર આ પિસ્તા કલર રહેવાનો છે. હજી બીજા બે બતાવી દઉં. પેન હાલે હાલે પ્રિન્ટર આપું કે? પ્રિન્ટર છે હાલે. તો એક આ બ્લેક કલર રહેશે. કોઈના ઓનલાઈન મેળા છે આવો નકરા ઘણા બધા આવે છે. આ ઓર્ડર અમે ઓફર વાળી મૂકી છે ને એના સ્ક્રીનશોટ ના જ ઓર્ડર આવતા છે, જોઈ લેજે. એક આ ઓરેન્જ, એક છે બ્લેક. પર્સનલ માં મોકલું હોય ત્યારે નંબર ઉપર નાખી દે ને એને હોય ને કે વહેલા પહેલા, બાકી વેઇટિંગ હોય એટલે પર્સનલ નંબર માં મારામાં નાખે છે. બોલે થોડું પછી એક જ નો બોલે. પર્સનલ ખાતા મેળા નાખો. ઓલા એકાઉન્ટમાં દુકાન એકાઉન્ટ ની વાટા નથી, પર્સનલ માં ધડાધડ આવે છે. અને હારો આ બધો તમારો પ્રેમ છે, આવું હોવું જોઈએ તો અમને કઈક ઉત્સાહ જાગે. તમારા માટે કઈક નવી નવી ઓફરો દે, મળે ને મજા આવે ને. લાઈવ ની અંદર કઈક એક બે વેરાયટી મળી જાય, ઓફર એ મળી જાય. આવી બેગું જન જોતી કેજો, હું કચરામાં ફેંકી દઉં છું. કોઈ આપણે રનિંગ કસ્ટમર હોય ને બિચારા એને કઈ કેરી કરવા થાય, કોઈ નાના બાળકો હોય ને તો આમાં ઘણું બધું સમાઈ જાય.
પછી અમારે તો હું કચરામાં ફેંકવાની હોય. કોઈ શોપ ઉપર આવો ને તો બેન માંગી લેજો તમ તારે, એમાં કાંઈ વાંધો નહીં. કેરી કરવા થાય ને કોઈ વસ્તુ અમારે કચરામાં ફેંકવાની, કચરામાં જાય એની કરતા તમારે કંઈક કામ આવે. ઘણું બધું નીકળે, મોટી મોટી બેગો નીકળે, ઠેલા નીકળે, અમે કચરામાં ફેંકી દઈએ. પણ તમે ક્યારેક શોપ ઉપર આવો ને તો પડાશો ના નહીં પડશો, આપશું, માંગજો પાછા. કોઈ નાની મોટી વસ્તુ રહી જાય, કોઈ સાડી ભરવાની થેલીઓ મસ્તીની પાઉચ નીકળે, તમારે કચરામાં ભૈયા જાય એટલે તમારે કંઈક કામ થઈ જાય. કેરી કરવા થાય કંઈક બહાર તમે ફરવા બરવા જવું હોય તોય હાલે. ઘણા અમારા પાસે છે ને યુકે કેનેડા એમ જતા હોય કે નહીં, એટલે એ લોકો લઈ જાય, એટલે એ લોકોને બધું કેરી કરવામાં જોરદાર મજા આવે. કંઈક વસ્તુ ભરી હોય તો કંઈક સારી લાગે. ઓનલાઈન ઓર્ડર માટે બુકિંગ કરી લેજો. મસ્ત વેરાયટી, બધી કેજ્યુઅલ વેરાયટી છે. હવે તો પહેલો ફાયદો બાજુમાં બધા વહી ગયા છે. અત્યારે કસ્ટમર રિટર્ન કરવાના હતા ને, પણ એક બેન કામરેજથી બિચારાએ ધક્કો ખાધો છે કે ભાઈ હોલસેલમાં જોઈ છે. અત્યારે ડિપાર્ટમેન્ટ ક્લોઝ કરી દીધા, આજની બેટરી સાવ પૂરી થઈ ગઈ છે. એટલે અત્યારે બતાવે છે ત્યાં બાજુના ડિપાર્ટમેન્ટ પર. કસ્ટમર બિચારા કોઈ કામરેજ ત્યાં નાની બિચારીની બેબી હતી, એટલે પછી ના ન પાડી મેં. જોઈ લો, મારે પણ જોઈએ છે બેગ સર. હા બેન મળી જશે, મારી પાસે પડી હશે તું એમનું આપી દઈશ. તમે તારે ગમે ત્યારે અહીંથી નીકળો, અવર જવર કરો તોય તમે તારે પૂછતું જાઓ ને, એવું કઈ જરૂર નથી. શોપિંગ કરો તો જ લેવી આપણી પાસે, ન કાંઈ લો ને તો તમે તારે અહીંથી અવર જવર કરતા હોય ને એટલે અમે રહેતા હોય તો તમે તારે માંગી લેજો ને, મોકલી દઈશ. એમાં કાંઈ વાંધો નહીં. એમાં મારે કચરામાં નાખી તમારે જે કામ આવે. બેગું નીકળે મસ્ત, એવું નથી. થેલા નીકળે મારી પાસે. હવે થેલા હમણાં ઓછા આવે, બાકી ઉપર કંપનીમાંથી બધી માલ આઈટમ આવતી ને નીકળે. અમારે કચરામાં જાય, તમારે કંઈક કામ આવે. પછી અમારી ઘરે કેટલીક ભેગી કરવી, અમારા છોકરાઓ બધા લઈ જાય તો પૂરી ન થાય, એટલી વેરાયટી આવે. જોઈ લો, આવા બોક્સ નીકળે. જો કઈક કેરી કરે તો આવી બોક્સ ઘણી બધી નીકળે. એવા બોક્સ નીકળે, મોટા ડબ્બા નીકળે, ઘણું બધું. કઈક કરશે તો આપશું, કઈ ટેન્શન નહીં. એવું કઈ જરૂર નથી લેવાય તો જ આપે, ના લો તોય તમે આટો મારતા જજો ને લેતા જજો. જો એક આ બ્રા પેન્ટીના સેટ આવ્યા છે, મતલબ કે મોલ્ડ વેરાયટીની અંદર, અને સસ્તા અને બ્રાન્ડ કંપનીના બોડી કુલની વેરાયટી. જુઓ હા ભાઈ, મેડમને કેપરીમાં લેવું છે, એવીમાં આપી પાસે છોટી પડી ને, હા એસી વાળી એવી નહીં, એમાં એવીમાં લેવું છે. કેબરી વાળા નાઇટ શૂટ જોઈએ છે, ખાલી કેપરી ને ટી શર્ટ અલગ અલગ લેવું છે. ખાલી કેબરી ને ટી શર્ટ, કોટનની એ સિંગર આપી દે. સોટી અત્યારે જે આવી છે ને 170 છે, બતાવી દે. એમ કે અમારું જે નાઇટ ડ્રેસનું કપડું વધ્યું હતું ને, મેડમને ચોખવટ કરજે. એ હકીકત આપણે જે નાઇટ ડ્રેસ બનાવ્યા હતા ને એનું જે કપડું વધ્યું હતું ને એમાંથી સોટી બનાવી છે. એક પેકેટની અંદર M, L, XL 3 સાઇઝ છે. હા, અને જે સિંગર કપડું બનાવ્યું હતું ને નાઇટ ડ્રેસમાં 1250 નો એક નાઇટ ડ્રેસ હતો, એનું કપડું વધ્યું હતું અને એમાંથી બનાવી. આ રીતનું પ્રોપર મેડમને કહેજે. એના 3 કલર લેતો જાય, એક શું કામ લઈ જશો? 170 રૂપિયા. ઓકે, જોઈ લો. એક આ બોડી કુલ બ્રાન્ડની વેરાયટી છે, સીમલેસ છે. જો મતલબ કે આમાં ક્યાંય સિલાઈ કે ટક્સ નહીં આવે. ઓર્ડર આવી જાય ને લઈ લેજો, ઓર્ડર જેને આવી જાય એટલે માલ કાઢી લેજે. જો આ વેરાયટીની અંદર ક્યાંય પણ વચ્ચે ટક્સ કે સિલાઈ નહીં આવે છે, પ્લસ આખો સેટ રહેશે. જો બ્રાન્ડ પેન્ટી. શું ઓનલાઈનની થેલી કઈ જગ્યાએ મૂકી છે તે? એના કરતા પાર્સલ જ પડ્યા, પણ આમાં હું હલી જાય તને સવારે આમાં કઈ ખબર નહીં પડે. તું મને ખાલી કહી દે અહીંયાથી ક્યાંથી શું છે, ફોન ન પડે. આવી જા, આવી જા ઉપર. હા જરી લઈ લેને ભાઈ, એટલે બસ. એક આ બ્રા પેન્ટીનો સેટ રહેવાનો છે, પ્રાઇસ બેન રહેવાની છે માત્ર ને માત્ર 240 રૂપિયા. અને 3 કલર છે. જો ઓરેન્જ છે, ગ્રે છે અને એક આ કલર છે, ચોકલેટ કલર. તો ફટાફટથી સ્ક્રીનશોટ પાડી લેજો ને વોટ્સઅપમાં DM કરી દેજો. મેં પેન્ટિંગ મંગાવી હતી, બહુ જ મસ્ત આવી છે. થેન્ક યુ સો મચ સર. ઓકે દીદી, આભાર, ધન્યવાદ, વેલકમ. અને આ સારી જ વસ્તુ, કેજ્યુઅલ આવશે વસ્તુ, એમાં કાંઈ ટેન્શન નહીં લો. પણ મેડમને કે એને રિક્વેસ્ટ કર કે અત્યારે ક્લોઝ થઈ ગયા છે બધા શોપ, અમારા બધા ડિપાર્ટમેન્ટ ક્લોઝ થઈ ગયા છે. અને અત્યારે અમે 4-5 છોકરાઓ જ છીએ કે બધું વ્યવસ્થિત, કેમ કે આજે અમારે પોસિબલ છે નહીં. સમજવા ફેર તમારે કદાચ થયો હશે ને તમે અહીંયા આવી ગયા છો, પણ તમે નજર મારતા જાઓ. જે પણ જોઈએ ને, આવતીકાલે ગમે ત્યારે સન્ડે છે આવતીકાલે, એટલે આવતીકાલે તો હોલસેલના કોઈ એડ જ નહીં કરીએ. ચોખવટ કરી દેજે, સોમવારથી એટેન્ડ કરશું, એટલું કહી દે ક્લિયર. જે બી વેરાયટી હોય ને એના સેમ્પલ પીસ બતાવ, અને બતાવ કે નાઇટ ડ્રેસ ની અંદર આ ટાઈપની વેરાયટી છે ને આ ટાઈપના સેમ્પલ છે. નીચેનો ડિપાર્ટમેન્ટ તો હવે કઈ ખુલશે નહીં ને અત્યારે. હવે હા બસ જા. 2955. ઈ કોનું પેમેન્ટ આવ્યું?
હા ઓકે ડન. પાછા 300 બીજે એક આવવાના હતા એ આવી. તો ઓકે ડન. આ બતાવી દીધી ને હવે. મારો મગજ ઘડીક બંધ કરી દે આમથી આમ હો. 2 મિનિટ તમે મને થોડોક ટાઈમ આપો. બીજી એકાદ બે વેરાયટી દે ને. એક ઓલી પેન્ટી દે, એ નહીં ઉપર રહીને એની નીચે એલી ડોટ વાળી છે ને, ડોટ વાળી એક ઈ દે. હા ઈ દે. અને પેલી દે, પેલી હા એ દે. તમને ખુશખબરીની વાત કહી દઉં. હમણાં ઓલા આપડા બ્રા પેન્ટીના નવા સેટ ઓલા હતા ને, પેલા રીલ્સ મૂકી હતી ખબર, બહુ વેઇટિંગ લાગી ગયું. હમણાં એડ કરવાના છીએ આપણે ફરીવાર. એની માટે ડીલ કરી નાખી છે બહુ મોટા પાયા ઉપર. આવશે હવે વેઇટ એન્ડ વોચ. થોડા દિવસ 2-4 દિવસ છે. તૈયાર રહી જાજો અને બધી રીલ મસ્ત રીતે જોઈજો આરામથી. ઓકે. આ પેન્ટી છે જોઈ લો, બધી ફેન્સી. જો પીસના કલર જો બધા લુક વાઇઝ જોરદાર બધા કલર છે. જો યુનિક વેરાયટી છે જો, અને ફ્લેક્સિબલ પૂરી. ભાવ કેટલો ખબર બેન? ખાલી 100 રૂપિયા. અને છે ને બેન, એક આરે 6 પીસ પરચેજ કરો ને તો ભારત આખા ફ્રી ડિલિવરી પણ મળશે. કલર થોડા જોઈ લઈએ આપણે. જો બધી કેઝ્યુઅલ વેરાયટીઓ, મસ્ત વેરાયટી છે, રનિંગ કેરી કરી શકો. તો જે પણ બેનને ઓનલાઈન પરચેજ કરવાની હોય તો ફટાફટથી દીદી સ્ક્રીનશોટ પાડી દેજો, વોટ્સએપમાં મેસેજ કરી દેજો. કલર ઘણી બધી છે જો, ચોકલેટ વગેરે બધી મસ્ત જબરજસ્ત કલર છે. જો આ ફરી રિપીટ કલર બતાવીશ હજી એક વખત, એટલે તમારે સ્ક્રીનશોટ પાડવામાં થોડીક આસાની રહી. જો આ બ્લેક કલર તો જનરલ થઈ ગયું એવું લાગે, એની કરતા બીજા જોરદાર બધા કલર. જો બટર કલર જો છે ને, મસ્ત છે બધી. પછી હજી બી એક છે જો, એક આ જોઈ લો છે ને. હવે ફરી બતાવું છું એકવાર, રિપીટ એન્ડ રિપીટ. સ્ક્રીનશોટ પાડતા જજો. જોઈ લો, ઓફ વ્હાઈટ, પછી છે બ્લેક, પછી છે એક આ ટાઈપનો અલગ કલર. બધા ફેન્સી કલર છે, મસ્ત કલર આવ્યા જો બધા. જોઈ લો બધી કેઝ્યુઅલ વેરાયટી. ને એક આરે 6 પીસ લો ને બેન તો 600 ની 6 મળશે. અને બીજા નંબરમાં કે આખા ભારત દેશમાં ફ્રી ડિલિવરી. પણ શરત એટલી છે કે અત્યારે આજના લાઈવ માટે જ આ બધી ઓફર છે. આવતીકાલે સવારે તમે સ્ક્રીનશોટ લઈને આવશો તો આ ઓફર માન્ય ગણાશે નહીં. કાલે 20 તારીખ ને ભાઈ, 20/3/2025 છે. આ ઓફર વેલિડ નહીં રહેશે. ઓકે, આજની તારીખ માટે ઓફર વેલિડ રહેવાની છે. તો સ્ક્રીનશોટ પાડી લેજો ને ભૂલાય નહીં. ખાસ કરીને રોજે લાઈવમાં એક આવી 2 ઓફરો આપીશ તમને. તમારે પર ડે ની આવી 1-2 ઓફર પકડીને નાલવાનું. નવી આવી ગઈ છે, મસ્ત છે, જોરદાર વેરિએશન. આમાં ફૂલ્લી પેકેટ દે ને, આમાં ફૂલ પેકેટ દે. જો ને એક નજરમાં ઉપર જો તો ક્યાંય છે કે નીચે જ છે? હા ભાઈ, આમાં મોટી સાઈઝમાં ફૂલ સાઈઝમાં છે. ફૂલ સાઈઝમાં મળી જાય ને. ML છે અત્યારે, ML બતાવ્યો. ML છે બીજા, ML XL XXL બનવામાં છે. ML XL આપી દે અત્યારે. જે પણ કેટલા પીસો જોઈએ જેટલા જોઈએ એટલે અત્યારે હોય એટલે આપી દે. બાકી કાલ સવારે ફોન લઈ ગયો આખો. સેટિંગ કરી લો 2 મિનિટ. ફોન લઈ ગયો. હોટ વેરાયટી, ફેમસ વેરાયટીઓ જો બતાવું છું હમણાં તમને. ફૂલ લેડી બોડી હોય ને એના માટે મસ્ત કેરી કરી શકો ને મસ્ત પીસ છે. જો સ્ક્રીનશોટ પાડી લેજો ને. ફૂલ્લી ફ્લેક્સિબલ વેરાયટી. આમ જો પીસ એક નંબર ક્વોલિટી વાળો રહેવાનો છે. જોઈ લો, સ્ક્રીનશોટ પાડતા જજો બેન. કલર એ બધા જકાસ, સુપર હિટ કલર છે. અને જે કસ્ટમરે આ પીસ લીધી ને એને ફરી એક વખત આ પાછી એડ કરશે 100%. સારી ક્વોલિટી છે. રાણી કલર,
કલર હજી ઘણા બધા છે. ફરી એક વખત રિપીટ કરાવી કયા કયા કલર છે ને જોઈ લો. કૂણું અને એકદમ નરમ સોફ્ટ મટીરિયલ છે, એકદમ સોફ્ટ મટીરિયલ છે જોઈ લો. એક નંબર પીસ છે અને ફ્લેક્સિબલ ભાઈ એટલું છે, ફ્લેક્સિબલ બી પૂરું જોઈ લો. અને નીચેથી બી છે ને પૂરું ફ્લેક્સિબલ છે. જોઈ લો પીસ, જો ફ્લેક્સિબિલિટી પૂરેપૂરી છે જોઈ લો પીસની. જે પણ ફૂલ લેડી બોડી હોય ને એને કેરી કરવી હોય ને તો મસ્ત વેરાયટી છે. જેને 38, 40 અને 36 થી લઈને 40, 42 સુધીની કમર હોય ને એ લોકોને ફ્લેક્સિબલ વેરાયટી છે. આ મસ્ત વેરાયટી છે, તો એ લોકો ઓનલાઈન ઓર્ડર કરી દેજો. ઓકે, એક આ છે, બધાય મસ્ત કલર છે. જો બેબી પિંક કલર. હવે ફરી એક વખત એક વાર રિપીટ તમને કરાવીશ. તો અત્યારે જે નવા લાઈવમાં જોડાણા છે ને એને ફરી એક વખત આગળની જે ઓફર આપી ને રિપીટ એક વાર આપી દઉં છું. જે લાઈવમાં અત્યારે જોડાય છે એના માટે આ ઓફર આજના દિવસ માટે કે આજના લાઈવ પૂરતી જ વેલિડ ગણાશે. આવતીકાલે સવારે મોર્નિંગમાં એટલે કે સન્ડે 20:03 આ ઓફર માન્ય રહેશે નહીં. ઓકે, જો આ જોરદાર પીસ છે અને આ માર્કેટમાં તમે લેવા જાશો તો 500 ની એક મળે ને એ વેરાયટી છે. જો દોરીવાળી કહી શકો, જો આગળથી દોરી બીજો ફેન્સી વેરાયટી છે જોઈ લો. કુલ વેરાયટી છે ને બેક સાઈડથી પાછળથી છે ને જોઈ શકો છો બેનો, ક્લિપ બી આવશે. મતલબ કે 32, 34 અને 36 સાઈઝ સુધીની લેડી હોય ને કેરી કરી શકે. અને 1, 2 અને 3 મતલબ કે સ્કિન, પીચ અને બ્લેક આ 3 કલર રહેશે. બહાર લેવા જશું તો 500 ની એક મળશે. પણ અત્યારે લાઈવમાં જે જોવે છે એના માટે ઓફર, કે લાઈવમાં તમે અમારા માટે થોડોક ટાઈમ કાઢ્યો હોય તો અમે તમારા માટે થોડોક ટાઈમ કાઢીને કંઈક ઓફર દઈએ ને, એટલે લાઈવની અંદર એક ઓફર આપું છું. આ 3 પીસ એક હારે પરચેજ કરો ને તો 750. આવતીકાલે ઓફર માન્ય નહીં ગણાય. 750 અને આખા ભારતમાં ફ્રી ડિલિવરી પણ આપીશું. તો ફટાફટથી ઓનલાઈન ઓર્ડર બુક કરવા માટે સ્ક્રીનશોટ પાડી લેજો. લાઈવમાં ઓફર આવતીકાલે આ ઓફર માન્ય નહીં રહેશે. રિપીટ એન્ડ રિપીટ અગેન. ઓકે, અત્યારે જ માટે ઓફર રહેશે. પછી હજી એક બીજી વેરાયટી બતાવી દઉં. જે નવા જોડાય છે એના માટે થઈને ફરી રિપીટ બતાવું છું. સ્ટાર્ટિંગમાં મેં બતાવી દીધી હતી, ફરી બતાવી દઉં. એક આ પીસ છે. બાર માર્કેટમાં 250 રૂપિયાની જે મળે ને 28, 30 અને 32 નંબરની લેડી હોય ને એ આરામથી કેરી કરી શકે એવી વેરાયટી છે. જોઈ લો કલર, જોઈ લો બધાને ડિઝાઇન પેટર્ન જો મસ્ત બધી યુનિક જોઈ લો. ડિઝાઇન હજી એક વખત બતાવી દો નજીકથી. જોવો, સ્ક્રીનશોટ પાડવામાં આસાની રહેશે એટલે થોડુંક નજીકથી કેમેરા બી કરીને તમને બતાવું છું બહેનો. જોઈ લો, જો કલર રેન્જ બધા જોતો જજો. કલર રેન્જ બતાવું છું, સ્ક્રીનશોટ પાડવામાં આસાની રહે ને એટલા માટે. આ બાર લેવા જાશો તો 250 રૂપિયાની એક છે. અત્યારે લાઈવ ની અંદર તમને એટલે બતાવું છું કે સ્ક્રીનશોટ પાડી લો ને, અને એના માટે સ્ક્રીનશોટ પેલા પાડી લો. ચલો એક વખત સ્ક્રીનશોટ પાડી લો. પાડી લીધો બધાએ. હવે તમને ઓફર આપી દઉં જે નવા જોડાણા છે ને એના માટે. બાકી પહેલેથી જે જોડાઈને બેઠા છે અત્યારે અમારા સાથે લાઈવ માં ખબર છે શું ઓફર આપી છે. એક લેવા જાશો આ પીસ બાર તો 250 ની એક આવશે. 28, 30 અને 32 નંબરની લેડી હશે ને સાઈઝ કેરી કરી શકશે એવી વેરાયટી છે. જો અને બેક સાઈડ થી પણ જોઈ લો લુક, અને નાના મોટી પણ થશે. અહીંયાથી જો છે ને બેલ્ટ આપેલો. અત્યારે જે હાલમાં લાઈવમાં સ્ક્રીનશોટ પાડીને જે ઓર્ડર કરશે, ઓર્ડર પેસ કરશે એના માટે 450 માં 3 પીસ અને આખા ભારત દેશમાં ફ્રી ડિલિવરી. હા, લોય બોય નથી નીકળ્યો. આ અમારે પેન થી લખતા હોય એના ડાગા છે બધા. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લીધો, ઓર્ડર કરી દેજો. પછી આ પેન્ટી રિપીટ બતાવી દઉં છું, સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો, ફૂલ લેડી બોડી હોય ને કેરી કરી શકશે. મસ્ત વેરાયટી છે. એટલે જે પણ દીદીને ગમે ને મસ્ત કુલ વેરાયટી આવી ગઈ છે. પૂરી ફ્લેક્સિબલ વાળી વેરાયટી છે. સ્ક્રીનશોટ પાડતા જાજો. એકદમ ફ્લેક્સિબલ પ્લસ પ્રીમિયમ. 38, 40, 42 સુધીની લેડી હશે ને આરામથી કેરી કરી શકશે. જો પીસ મારભાઈ, પીસ જોરદાર બધા આવી ગયા છે. જે આઈડી પર નવા હોય ફોલો રાખજો, અને યુટ્યુબ ચેનલ ઉપર છે ને સબસ્ક્રાઇબ ખાસ કરીને રાખજો.
કેમ કે હવે મોટા ભાગની ઓફર આપણે હવે એવું વિચારીએ કે સબસ્ક્રાઇબ નથી કરતા ને એટલે થોડી ઘણી ઓફર આપણે યુટ્યુબમાં પહેલા મૂકશું એટલે યુટ્યુબ વાળાને પહેલા લાભ મળે. હવે એવું કરવું છે સબસ્ક્રાઇબ કરી લ્યો ને બાને એમ. બાકી સબસ્ક્રાઇબ તો આમ કરીને આમ ઊંધા કાન પકડીને કરાવશું. નથી ખાલી ખાલી મજાક કરો, કરજો ખાલી આરામથી. એવું કાંઈ જરૂરી નથી સબસ્ક્રાઇબનું કાંઈ. ઓફર બેમાં આપીશ, ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં. પણ હવે એવું લાગે છે થોડીક હવે યુટ્યુબમાં પહેલા દેવી છે આ વખતે. આપણે ઇન્સ્ટામાં લાઈવ થાય ને બીજો ફોન લઈને બાજુ યુટ્યુબમાં લાઈવ મૂકી દેવું છે. યુટ્યુબ વાળા જોવે ને થોડુંક. બસ હવે આજ માટે આપણે એટલું રાખીએ. આજ માટે થોડોક વિરામ. પ્રાઇસ બધાની કહી દીધી છે. પેન્ટીનની પ્રાઇસ રહેવાની છે 200 રૂપિયાની એક અને 540ની 3 પીસનો કોમ્બો અને ઇન્ડિયા આખામાં ફ્રી ડિલિવરી રહેશે. ઓકે, શું સ્પોર્ટ બ્રા બતાવો ને મેડમ. ઘણી બધી વેરાયટી આપણા ઇન્સ્ટા ઉપર અપડેટ છે જ. સ્પોર્ટ બ્રાની અંદર અત્યારે મેં હમણાં થોડા સમય પહેલા આ ઓફર મૂકી છે આની. એક મેડમે કોઈ કમેન્ટ કરી છે એના હિસાબે ફરી રિપીટ કરી દઉં. આ 500ની બહાર મળે એ વેરાયટી છે, પણ આજની તારીખમાં ટુડે જે ઓર્ડર કરે એના માટે છે 250 રૂપિયાની એક પડશે. એટલે કે તમને 750ની 3 પીસનો એક સાથે કોમ્બો રહેશે અને આખા ભારત દેશમાં ફ્રી ડિલિવરી રહેશે. હા બ્રધર, વાંધો નહીં. ના લાઈવમાં નથી લેતો. લાઈવમાં થોડી લેવું મેં. લે પકડ, લાઈવ ચાલુ છે પણ બેનને કહેજે. બોલો બેન. એ પડશે 170 રૂપિયાની. સાઈઝ એમ, એલ, એક્સેલ 3 સાઈઝ આવશે. હોલસેલ રેટ આપું છું. એ સિંકર કપડું ભારે કપડામાં છે. હેવી પ્રીમિયમ પીસ કે ને એ છે. લાઈવ ચાલુ છે, પછી તમને શાંતિથી સમજાવી દઈશ. ઓકે. પછી એ સોટી વાળો છે કે આખો છે? જે ફૂલ છે ને બેન, એ તમને નેટ પડશે 245 રૂપિયા. એમાં જે સોટી વાળો જે પીસ છે ને એ તમને પડશે 210 રૂપિયા. એમ નહીં આવશે બેન, આખો સેટ પ્રોપર આવશે. એમ, એલ, એક્સેલ, ડબલ એક્સેલ માં આખી સિરીઝ આવશે. આખી સિરીઝ જ આવશે. એક બે પીસ એમની વચ્ચે કટકુટ નહીં આવશે. 3 કલર આવશે. રનિંગ રૂટિંગ કલર જ આવશે એમાં. મેડમ પછી મારે એક્સેલ જ જોઈએ છે. એ રીતે નહીં આવશે. ફરી આખા સેટ ટુ સેટ જ આવશે. ફરી સેટ ટુ સેટ જ આવશે. કે મારા પાસે પડા હશે થોડા ઘણા એક બે કસ્ટમર સાચવવા માટે તમારે બેન જોતા હશે તો હું તમને અરેન્જ કરીને આપીશ, પણ ફિક્સ નહીં. બાકી આવશે તો સેટ ટુ સેટ જ એમાં. ઓકે. પણ અમુક સેટ અમુક હોય છે બરાબર, સાઈઝ અમુક સાઈઝ નો જાય. ના કાંઈ વાંધો નહીં. અચ્છા મેં છે ને મારી ફ્રેન્ડ છે ચોટામાં, એમની પાસે રનિંગ બ્રા. ચાલ લાઈવ ચાલુ છે, પછી તમે મારા પાસે શાંતિથી આવજો ને તમને બધું એડજસ્ટ કરી આપીશ તમારે જે બી કરવું હશે ને. આવી શકું એમ. અચ્છા, પણ કાંઈ વાંધો નહીં. આજે કાંઈ મિસ થઈ ગયું છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં છે એટલે આપણા માટે અત્યારે મેં કહું હોલસેલ આજ મેં હાવ ક્લોઝ જ રાખ્યું છે. કેમ કે અમે કાલ રાતે જમ્યા હતા, પરમ દિવસે બી કાલ રાતે જમ્યા હતા, એટલે આજે 2 દિવસ તો જમ્યા નથી. એમાં શનિવાર હોય એટલે બધા છોકરાઓ બી થાકી ગયા હતા. બધાને આજ મેં રજા કરી દીધી. 4-5 જ રાજા. એવું નથી, ચાવ્યું તો બધી મારા પાસે અહીંયા છે જ. એવું નથી એવું, પણ અત્યારે એમાં ખાલી બહાર કાઢીને તો અડધી પોણી કલાક નીકળી જાય. બધું અંદર છોકરાઓએ ફૂલ સ્ટોક હોય એટલે બધું લોડ કરીને મૂક્યું. એમાં ઘણા બહાર સિટીમાં પાર્સલ જવાનું એટલે સવારે નીકળે. હે ના તમારી વાત રાઈટ છે. એ ટેન્સિલ એમાં બનાવ્યા છે અને એમાં કોટન એ બનાવ્યા છે. હવે જે કોટન છે ને કોટન ઈ તમને નેટ પડશે 285 રૂપિયા. બધી સાઈઝ. મને તમારે બે સાઈઝ જોતી હોય તો ના આવશે. કોઈ સેપરેટ હશે એમાં કરાવી આપીશ. જો સાહેબ આમાં મારા પાસે બન્યા છે વધારે પીસ, હું કહા કરાવી આપીશ. ના વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એવું કઈ નથી બેન મધ્યમ વર્ગનું. હું એ લોકોને પેલા અમે બેન એવું કઈ બહુ મોટા નથી બેન, અમે ત્યાંથી ચાલુ કર્યું. એવું કઈ નથી બેન. એટલે હું તમને કહું છું કે મને અત્યારે મારે પછી હું લઈશ તમ તારે. વાંધો નહીં. તમારી મદદ બધી કરીશ બેન તમ તારે, કાંઈ ટેન્શન નહીં લો. ઘણું ગયું બધું બરાબર છે.
જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે મારી છોકરી હારવાર બીમાર પડી ગઈ એટલે મારે એટલી બધી અચ્છા પ્રચાર થયો નો. ના ના હું માર્કેટમાં જાઉં ત્યારે કહું હા, હા. બધાને કે એમ આવતા જાય છે તો હમણાંથી થોડુંક વધી ગયું છે તો બધાની માંગ છે કે નાઇટ ડ્રેસ લાવો એમ. કાંઈ વાંધો નહીં, હું તમને 1-2 પ્રોડક્ટ મારી બનાવેલી છે ને હું તમને સેટ કરાવી દઈશ. હા, તો ક્યારે આવું ફાઇનલ હવે તમે મંડે આવો, મને મંડે થી ગમે ત્યારે આવો. અને અમારે પછી નો કરતા. ના 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 અત્યારે તો શું ક્લોઝ છે એટલે બેન, નકર તમે ધોકો નહીં ખવડાવું. વધારે હાલે. વાંધો નહીં, જે વધારે હાલતું છે જે મારા પાસે અહીંયા હશે એ બી હું તમને થોડોક હેલ્પ કરીશ તમ તારે. આખામાં મને કાઢી દેજો. વાંધો નહીં પાકું. હા એ બેન નો ખાલી ઓર્ડર લખી લેજે જે રિક્વાયરમેન્ટ હોય ને. હા વાંધો નહીં, હવે હું મંડે અથવા એના પછીના ગમે ત્યારે બેન તમ તારે કોઈ વાંધો પણ નહીં. આવતા ગમે એ વીકમાં મને તમારે કાઢી દેવું પડશે. હા ના આવતા વીક મને મંડે જ કાઢાવી આપીશ, કારણ સન્ડે ટ્રાફિક. કદાચ હું ન આવી શકું તો કોઈ વાંધો નહીં, કોઈ ભાઈ મોકલજો તમે તારે. તમે ખાલી સ્ક્રીનશોટ પાડી લેજો ને, ફોટો વગેરે ક્લિક કરો ને. ઓકે ઓકે લો ભાઈ, પાણી વાણી પીવું છે તમારે? બહુ દૂરથી આવીએ છીએ ના, ને ના, ના, એટલે કાંઈ વાંધો બીજું નહીં. કાંઈ નહીં. તો અને એક નીચેનું તમારે ન ખોલે. મને છે ને અત્યારે એડજસ્ટમેન્ટ કરી દેવાનું રહેશે કે મને સાઈઝ ના ના કરી દઈશ, કરી બરાબર. દઈશ, કોઈ એમાં હું ટેન્શન. ભલે તમારે સેટ જ લઈ લઈશ કે ભાઈ આટલા કલરનો સેટ આવે તો ઈ એટલા કલરનો મને સેટ આપી દેજો. હા પછી વચ્ચે જે નીકળશે ને મારા પાસેથી તો હું તમને 1-2 પીસ આપીશ, એવું ના નથી કહેતો. અત્યારે છે ને એ મારી ફ્રેન્ડ મને આપે છે ને તો મારે ઈ બોક્સ પૂરું થયું હોય તો ઈ બોક્સ મને એક આપે. નહીતર ઈ નથી ના દેતા ના પણ ના એને કાંઈ નહીં, કરી દઈશ, કરી દઈશ, કરી દઈશ, હું વાંધો આમાંથી નહીં. પછી ધીમેથી નાને ઘરેથી ચાલુ કરું છું ને એટલે ના 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 બેન, એવું કાંઈ ટેન્શન નહીં લો. નાના માણસને ભાઈ પેલા મદદ કરી એવું કાંઈ નથી. સપોર્ટ કરો ના 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 પાકું ચોક્કસ. ના ના કાંઈ વાંધો નહીં, પીવો ને બેન તમ તારે. આ વેલક્રો તો બતાવી દીધી છે, પણ જે નવા કસ્ટમર જોડાણા છે ને એને બતાવું છું અત્યારે ફરી લાઈવ ની અંદર. આ વેલક્રો આઈટમ રહેવાની છે, જીમમાં કેરી કરી શકો ને એવી જોરદાર વેરાયટી છે. તો જે પણ દીદી આના માટે બાકી હોય, ઓર્ડર નથી કર્યો, એક વખત સ્ક્રીનશોટ પાડી લેજો ને વોટ્સઅપમાં બેન ડીએમ કરી દેજો. શું કહો છો બેન? ના ના તમે ના હો ને બેન, મારું ફેસ તો આશા સામું છે એટલે તમારો ખાલી અવાજ આવ્યો હશે આમાં. તમે જે બોલતા હતા ને બેન એનો અવાજ કેરી થઈ ગયો હશે. કેમ કે લાઈવ પછી હું સ્ટોપ નહીં કરી શકું ને આગળ બધી કસ્ટમરને ઓફર આપ્યું ને તો સ્ક્રીનશોટ પાડવા માટે બિચારા વેઇટિંગમાં એ બી બેઠા હોય. અને તમારા જેવા બિચારા બીજા ઘણા બધામાં કસ્ટમર હોય કે જે નાના વર્ગથી નાના ફેમિલીથી બિલોંગ કરતા હોય, એટલે એ લોકો બી બિચારા વેચવા માટે ઘરેથી પર્સનલી હેન્ડલ કરતા, એટલે અત્યારે લાઈવ જોવે ને એટલે એમાંથી એ લોકો સ્ક્રીનશોટ પાડીને એને ખૂટતી વેરાયટી હોય ને એડ કરતા હોય. લઈને જ આવી છું સ્ક્રીનશોટ. સ્ક્રીનશોટ લઈને આવ્યા છો તમે? ના 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 એ સારું થયું, એ બધા કરતા સારું. સ્ક્રીનશોટ તમે લઈને આવ્યા ને બેન, એ તો બધી પ્રોડક્ટ મળે જ, પણ એની સિવાયની એ જ ટાઈપની હેઝિટી વેરાયટીની અંદર 25 થી 35 જેટલી પ્રોડક્ટ અમારા પાસે એક્સ્ટ્રા મળે, એટલે એ બી તમારે જોવા માટે થઈ જાય. ઈ હાટું જ પછી પાછળ પડેલી ઓલી લાઇનિંગ વાળી બ્રેશરો છે, સાદી બ્રેશરો છે, પ્લેન વાળી છે, બધી તમને મળી જશે આપણી પાસે. ઓકે બધું ધીમે કાંઈ નહીં, થોડું થોડું સ્ટાર્ટ કરી દો પછી કાંઈ વાંધો નહીં. ભાઈ મને એક જેની બ્રેન્ડની બોક્સ દઈ દેજે. એક મેડમની કમેન્ટ હતી ને એટલે હું બતાવી દઉં. ફૂલ કવરેજ વાળી બ્રેશર જે બેને કોઈ માંગતા હતા ને એના માટે બતાવું છું. આ વેઇટિંગ હતું આ પીસમાં, તો આ ફરી એડ થઈ ગઈ છે ફૂલ્લી કવરેજ વાળી, મતલબ કે આખો ભાગ પેક થઈ જાય ને અહીંયાથી જોઈ લો. આ ફૂલ કવરેજમાં આખો ભાગ પેક થઈ જાય ને મસ્ત વેરાયટી છે. પ્લસ વચ્ચે ક્યાંય પણ આખામાં ટક્સ કે સિલાઈ નહીં આવે, અંદર છે ને લાઇટ ફોર્મ આવશે જેથી કરીને નિપલના ભાગ છે ને શો નહીં થશે. પછી આ બેલ્ટ છે ને, બેલ્ટ આખો કપડાનો જ આવે, આ ફ્લેક્સિબલ થઈ જાય. અને બીજા નંબરનો આ હાફ બેલ્ટ છે, એટલે હાફ હોય એટલે લૂઝ ઓછો પડે, અને કપડાનો બેલ્ટ છે એટલે આખો આમ ફ્લેક્સિબલ થવાનો, એટલે આ તમારે આરામથી 2-3 વર્ષ બી કેરી કરવી હોય તો કરી શકો. મસ્ત વેરાયટી છે. અને બીજા નંબરમાં એક મેન અને પ્લસ મોડ કે બેલ્ટ જે વડે ના મોડી જાય ને એ વસ્તુ આમાં નહીં થશે. આ તમારે આરામથી ફિટિંગ ફિનિશિંગમાં બેસી જશે. એ જોરદાર વેરાયટી છે. અત્યાર સુધી આ વેઇટિંગમાં હતી, આજે ફરી 5 વાગે આવી છે, પણ આવતીકાલે 5 વાગે ને ત્યાં ફરી વેઇટિંગ છે આનું. હવે પ્રાઇસ શું રહેશે? કેમની આમની સાઈઝ વાઇઝ આવશે? સાઈઝ આવશે 30 થી લઈને 44 સુધીની સાઈઝ બેન. હવે આમાં બધી તમારે જે જોઈ બધી મળી જશે. અને રેટ શું છે? રેટ તમને કહી દઈશ પછી ની રાતે. હાલો લખી દઉં તમને, કેમ કે ઓનલાઈન બધા હોય. આમાં છે ને હું running- આવા રહેશે. ઓકે ઓકે. રનિંગ જાય છે મારે અત્યારે. ના ના આ તો કુલ વેરાયટી છે. આ તો વેઇટિંગમાં બુકિંગ વાળું છે બધું. અગાઉ બુક કરો તો 5-7 દી પછી માલ આપી શકવાનો. ના સારી કુલ વેરાયટી. એક વખત લઈ જાય કસ્ટમર એટલે બીજી વખત લેવાનું હોય. 100-150 વાળું રહેશે? હા બહુ બધી વેરાયટી છે. એવી બી છે નીચેના ડિપાર્ટમેન્ટમાં તમને એ વેરાયટી બી બધી મળી જશે. એ નકરો આખો કોટન ડિપાર્ટમેન્ટનો બેઝમેન્ટ છે આખો.
નકરી કોટન સિરીઝ જ તમને મળશે. આ સાઈઝ ભરાવશું. 290 ની બેન એક રહેશે, 550 ની 2 રહેશે અને 750 ની 3 છે. આજે હમણાં તમને બતાવી ને એ વેરાયટી. એમાં કલર 6 થી 7 જેવા કલર રેન્જ છે. એમની પ્રાઇસ બેન રહે છે 290 ની 1, 550 ની 2 અને 750 ની 3. આવજો હા બેન, આવજો ભાઈ. ચાલ આ બધું આગળથી ક્લિયર કરી દે, બધું આ કટ કરી દે, બધું કટ ક્લિયર કરી દે ભાઈ. ક્લોઝ કરી દીધો ડિપાર્ટમેન્ટ. ના ના, સોમવાર મંડે ગમે ત્યારે આવી જાઉં, હું તમને માલ આપી દઈશ. હેન્ડ ટુ હેન્ડ કઢાવી જ દઈશ તમને. કોઈ વસ્તુ લઈને હારે આવજો ને, કઢાવી દઈશ તમને. હા, કાલે શોપમાં આવશું તો મળી જશે ને, અવેલેબલ છે ને. હવે બેન તમે કેવા સમયે આવો છો ને કેવા ટ્રાફિકમાં આવો છો હવે એ મને નહીં આઈડિયા. ઓકે, જો જ્યાં સુધી માલ હશે ત્યાં સુધી આપીશું ને આપીશું જ. સોટી વિથ ટી શર્ટ વાળો નાઇટ શૂટ, સોટી વાળા નાઇટ શૂટ હાલમાં ફૂલ અવેલેબલ છે, હાલમાં ફૂલ અવેલેબલ છે. પણ હવે કાલે આવો ને મળે તો કેમ ખબર પડવાની. મેં મંગાવી છે, મસ્ત છે અને ફૂલી કમ્ફર્ટેબલ છે, મસ્ત છે. ના ના, ઝલક મેડમ અમારા ત્યાં લગભગ હવે આમાં ઝલક મેડમ ને ઘણા બધા ઓળખવા મળ્યા હોય એવું લાગે છે. ઝલક મેડમ રોજે ઓર્ડર કરે છે. અમારા માર્મિકભાઈ છે ને એ ઝલક મેડમ ના રોજ ઓર્ડર લે છે અને આ પાર્સલ મારા પાસે 1 by 1 આવતો ને રાતે ક્લિયર થવા માટે, ક્લિયરન્સ માટે, એટલે મને આઈડિયા છે થોડો. ના ના, સારું, આવી રીતે ઓર્ડર કરતા રહેજો અને વસ્તુ કેવી લાગે છે કેજો. અને બધું પોઝિટિવ નકરું નથી જ કહેવાનું, નેગેટિવ રિવ્યુ દેવાના છે અમારા, કે અમારામાં શું ખામી રહે, કેવી વસ્તુમાં ક્યાં ખામી પડે છે, કેવી સર્વિસ મળે છે કે સર્વિસ નથી મળતી. ચાલુ ભાઈ, આ ધીરું ધીરું તમે બધું અંદર લઈ લો. હવે આજ ક્લોઝ કરી દો, એકદમ બધું ક્લોઝ કરી દો, ધીરું ધીરું બધું લઈ લો. ઝલક મેડમે હા પાડી ભાઈ. હા, ક્લોઝ કરો, ક્લોઝ. આમાંથી ભાઈ બધા ઓર્ડર ક્લિયર કર્યા કે આમાંથી છે જે આ નંબરના? દેવના પડ્યા છે, મારા બધા ક્લિયર. તારા બધા ક્લિયર, દેવના છે જ આમાં. મારે એક ઓર્ડર ક્લિયર. જોઈ લો આમાં ફોન કોલ જો કેટલા. હું તમને બેક સાઈડ નો કેમેરો કરીને બતાવું. આમ જો નવો મોબાઈલ છે, નવો નંબર જે છે ને 397 મિસ કોલ તો હાલ પડેલા જો લાઈવ છે. અને તો આ જે મેન નંબર પર જોવો છો ને એ નંબરમાં તો રોજે 4000 થી 4500 પણ હાલ લાઈવ આવે છે. પણ મહેરબાની કરીને છે ને બેન 11 વાગ્યા સુધી આ નંબર ઉપર આમાં ફોન ન કરવો. કરશો બેન તો રિસીવ નહીં થશે. પછી એમ નહીં કહેતા કે કેમ રિસીવ નથી કરતા. બને ત્યાં સુધી બધા કોલ એટેન્ડ થાય છે. વોટ્સએપ કોલિંગ કરજો અવશ્યથી. વોટ્સએપની અંદર છોકરાઓના બધાના ફોન સાથે કનેક્ટ હોય છે. 8-9 ડેપો ફોન છે ને એમાં તમારા વોટ્સએપ તમારા કોલિંગ જશે. એટલે તમને રિસીવ કરીને કે વોટ્સએપમાં મેસેજ નાખીને તમને રિપ્લે મળશે. પણ વચ્ચે જે 11-10-11 વાગ્યા સુધી જે ફોન કોલ કરે છે ને એટેન્ડ નહીં થાય. કેમ કે બેન અમે 3-4 વાગ્યા સુધી જો શોપ ઉપર હોઈએ, રાતે ક્યારેક 2 વાગે, ક્યારેક વહેલા નીકળી જઈએ. જેવું પછી અમારું મેજોરિટી માઇન્ડ ઉપર થકાણ ઉપર આધારિત છે. હજુ એટલા ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે કે નહીં કાઢી શકતા. એટલે અત્યારે શું કરે છે અમે તોય આજે રાતે વહેલા નીકળી જશું. પછી ખોટે ખોટી તબિયત બી લૂઝ પડે એવું હું તો નહીં કરતો, છોકરાઓનું બી ધ્યાન રાખવું પડે ને, એટલે એ બધું પોસિબલ નથી થતું. એટલે ઓર્ડર તો ફૂલ પેન્ડિંગ હોય જ છે ડેઈલી માટે. 7 સોફ્ટનો રેટ કોઈ પૂછે છે, 7 સોફ્ટ રૂપિયા 122 રૂપિયામાં હોલસેલ ભાવ છે અને રિટેલ છે 130 રૂપિયા. 7 સોફ્ટ જે પેકેટ આવે ને એમના 7 સોફ્ટ મતલબ કે પેડના પેકેટ. ઓકે, મારું એડ્રેસ, તમારું એડ્રેસ, કોનું મારું તમારું કોનું મારું જ એડ્રેસ ને. મારું એડ્રેસ છે સુરત લક્ષ્મણનગર વરાછા. વોટ્સઅપમાં ખાલી હાઈ નો મેસેજ કરશો ને એટલે તમને ટોટલી તમારા શું કહેવાય બધે લોકેશન અને લિંક વગેરે બધું મળી જશે. લાઈવમાં આન્સર આપો ને. ભાવનગર ઓર્ડર કેટલા દિવસ સુધીમાં પહોંચી જાય? હવે મેડમ ઓર્ડર તો છે ને અમારા ફૂલ ઓર્ડર તમને બતાવું થોડા. સમજો મારા છોકરા અંદર જો આખા બોરા ભરેલામાં પાર્સલ જ છે. હવે પેલામાં માલ છે ભાઈ. ઓર્ડરના એક બે ઓલા મોટા કોઈના ઓર્ડર આવ્યા, જરાક 1-2 બોરા ઊંચા કરો તો કોઈ જો આ જોઈ લો. આ બધા ઓર્ડર રનિંગ ઓર્ડર હોય, રનિંગ લાગે જરાક એવું માલ કેટલો હમાય ને એમને ખબર હોય. જોઈ લો
આ બધા એમાં જો આ બધા ઓર્ડર જ છે. આવા બોરા ભરી દઈએ પછી અમે આવી રીતે બોરા ભરી દઈએ. બધું પોસિબલ ન થાય, બધા રખડે ને એના કરતા બોરા ભરી દઈએ. જમી લીધું? નહીં, આજે જેમાં નથી. આજે અમારા શનિવાર છે એટલે આજનો દિવસ કાલ રાતે જેમાં હતા એ આજે શનિવાર આખો દિવસ નીકળી ગયો. એના દિવસ તો ભરેલા ટિફિન ઘરે પાછા ગયા હતા એટલે બપોરે નહોતા જેમાં, કેમ કે ટ્રાફિક જ અવડી હતી. જમ્મુ કે છોડી દે એવું થઈ ગયું હતું. 2 દિવસની અંદર મેક્સિમમ, હા કોઈનો હતું પૂછી લો, 2 દિવસની અંદર તો મેક્સિમમ અમે પહોંચાડી દઈએ. કદાચ ભાવનગર નહીં, કદાચ બીજા બી રાજ્યમાં હોય ત્યાં સુધી પહોંચાડવાની પૂરી ટ્રાય કરી દઈએ છીએ. પણ બની શકે ત્યાં સુધી અમે 5 દિવસનો મેક્સિમમ સમય લઈએ. પણ કુરિયર વાળા બી બિચારા હે, હવે એના પાસે બી કેટલું લોડ એના વેરહાઉસ પડવું હોય અમને બી નહીં આઈડિયા હોતો. એ તો રોજે કુરિયર વાળા અમારા દુકાન ઉપર 8 થી 9 વાર હવે પર ડે આવે છે, નહીતર 5-6 વાર આવતા. 8 થી 9 વાર આવે અને રોજે ક્લિયર કરે. એટલું અહીંયા ઉભરાવો જ નહીં થવા દેતા પાર્સલનો, કેમ કે અમારા પાર્સલ જ અત્યારે 230 ઉપર નીકળે છે હવે રોજના. તમારી દયાથી કેટલા? 230 અપ. જયારે હવે 500 પાર્સલ આજુબાજુ થાય ને ત્યારે આપણે રીલ બનાવવાની જાવ દે. પાર્સલની રીલ નથી બનાવવા થતી. 500 પાર્સલ જે દી નીકળે ને તે દી રીલ મૂકવી છે. 230-20 માં હવે નથી મૂકવી. 177 વાળો રેકોર્ડ હતો ને એ ટપાડી દીધો છો, એમાં કાંઈ ન ઘટે. શનિવારે, હા જો શનિ રવિની રજા હોય, ઠીક છે, એટલે શનિવારે ઓર્ડર કરો ને અત્યારે તો હવે રવિવારે કાલ આખો દિવસ કુરિયરમાં રજા હોય એટલે રવિવારે અહીંયાથી તો કુરિયર અમારે કાઢી નાખી. તમને ડોકેટ નંબર ને બધી ડિટેલ મોકલી હતી, પણ એ લોકો ત્યાંથી નહીં કાઢે. એટલે સોમવારે નીકળે એટલે પછી તમારે પાર્સલ પહોંચે. સમજો છો? એટલે તમારે કરવાનું શું રહે, સોમથી લઈને શનિ સુધીના જે પણ લોકોના ઓર્ડર આવે ને એ બધા ક્લિયર થઈ જાય. 1 થી 2 દિવસમાં મળી જ જાય. પછી હવે રવિવારે એક આવે ને એ એક માઇનસ કરવાનો રહે, કેમ કે રવિવારે કોઈને ત્યાં ડિલિવરી ન થાય. એટલે હવે સોમ મંગળ થી લઈને સોમવારે અત્યારે જે પાર્સલ નીકળે ને એના વેરહાઉસ તો વયા જાય. એટલે સોમવારે વહેલા સવારે 5 વાગે નીકળી જાય. વહેલા 5 વાગે નીકળી જાય એટલે તમને વહેલા તકે પહોંચી જાય. અને ગુજરાતમાંથી જે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાંથી ઓર્ડર કરતા હોય ને ખાસ કરીને એક પોઈન્ટ નોટ કરાવી દો, જે ગામડા વિસ્તારમાંથી, ગામડા એરિયામાંથી, વિલેજ ડિસ્ટ્રિક્ટમાંથી ઓર્ડર કરતા હોય એના માટે ખાસ 5 વાગ્યા પહેલા માની લો આજનો દિવસ છે, સવારે 7 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા સુધી હોય એટલે એમાં 4 વાગે કે 5 વાગે 5 વાગ્યા સુધીની અંદર તમે અમારા પાસે ઓર્ડર આખો કન્ફર્મ કરાવીને ક્લિયર કરાવી નાખો તો તમને બીજે દી સવારે જ મળી જાય. બીજે દી જ મળી જાય સવારે. આટલી સર્વિસ ફાસ્ટ કરીએ છીએ અત્યારે અમે. બને ત્યાં સુધી કુરિયરમાં કેવું હોય છે, કોઈ કુદરતી આફત આવે, વરસાદ, ભૂકંપ આ વગેરે કોઈ પણ અનહોની બને, કઈ ટેમ્પા છે, પછી ઘણા કુરિયર વાળાના કઈ એક્સિડન્ટ વગેરે બી થાય, તો કુદરતી આફત હોય તો થોડું પાર્સલ લેટ પહોંચે. એટલે એ લેટ કેટલા દિવસ પહોંચે? 3-4 દિવસ સુધી. એટલે મેક્સિમમ અમે 5 ડે નો સમય લઈએ તમારા પાસે, કે 5 દિવસ થાય ને ત્યાં સુધી અમે તમારા પાસે પહોંચાડી દઈએ. બને એટલી ફાસ્ટ સર્વિસ જ કરીએ છીએ. એટલે એક આજે ઓર્ડર કરો તો લગભગ કાલ લઈને પરમ દિવસે 2 દિવસમાં મેક્સિમમ પહોંચાડી દઈએ છીએ. ઘણાને તો આજે ઓર્ડર કર્યો તો સુરત વાળાને તો આજે પણ મળી જાય છે. પણ પછી નેક્સ્ટ ટાઈમ કેવું થાય, ઘણા બીજા બહાર સિટીમાં રહેતા હોય ને એને બીજે દી રિસીવ થાય. બીજે દી મળવું એ બહુ મોટી વાત છે. આજે ઓર્ડર કરો ને કાલે મળવું એ બી બહુ મોટી વાત છે. કેટલું દૂર હોય તો પણ અમે ત્યાં પહોંચાડાવી દઈએ. અને ઘણા ગામડા વિસ્તારમાં બહુ અંદરના એરિયા હોય ને તો કુરિયર વાળાને સ્પેશિયલ કીધેલું હોય, કોઈ પણ હોય માણસ એને હેરાન નહીં કરવાનો. જ્યાં સુધી બને ત્યાં સુધી તારે ખેંચીને ત્યાં સુધી ઘરે જ દઈ આવવાનું, બને ત્યાં સુધી. પછી જો બેન એમાં કેવું હોય, તમે રહેતા હોય કોઈ એક પ્રોપર એક મેન અંદર ગામડાની અંદર ને મેન સ્થળ બહાર હોય તો 25 કિલોમીટર અંદર થતું હોય તો પછી તમને દેવા ન આવે, એ સ્વાભાવિક છે. 2-4 કિલોમીટર હોય ત્યાં સુધી તો હું જેને કહું તારે જઈને દઈ આવવાનું. બધા કુરિયર વાળા ઉપર અત્યારે પ્રેશરથી જ અમે કીધું હોય કે તમારે જ્યાં સુધી બને ત્યાં સુધી કોઈ પણ માણસને હેરાન નહીં કરવાનો, બને ત્યાં સુધી એને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપણી હોય. જ્યાં સુધી એ લોકોના પાર્સલ હાથમાં ન આવે ને ત્યાં સુધી, કેમ કે કોઈ બિચારે પૈસા પેમેન્ટ કર્યા હોય એટલે એને જવાબદારી આપણે લેવી પડે ને થોડી. એટલે એ નો કહે એની કરતાં વધારે ઉતાવળ અમને હોય, કે તમારી કરતાં ઓર્ડર કર્યો ને એની કરતાં વધારે ઓર્ડર કાઢવાની ઉતાવળ અમને હોય. અત્યારે હાલમાં પેન્ડિંગ પડ્યા છે. સેલમાં શું છે બેન, સેલ વાળું અમારી પાસે કાંઈ છે જ નહીં. સેલથી કાંઈ છે જ નહીં એમને નામો નિશાન. અમાન્ય કારે તમે 12 માસ ગમે ત્યારે આવશો ને તો સેલના બોડિયા ચાઈ નહીં મેળ્યા હોય. સેલ અમાન્ય હોતો જ નથી. અમે હોલસેલર છીએ એટલે અમારા ભાવ એકદમ તળિયાથી જ હોય. બધી વસ્તુ તમને લાગે સેલ જેવું, પણ સેલ નથી. અમારું રનિંગ કામ આ છે. અમાન્ય સેલ નથી હોતું, હોલસેલનું કામ છે. એટલે હોય બધા ભાવ તળિયાના. એક ભાઈ ભવ્ય મેચ જોવા મેળા લાગો તમે, હવે હાવ નવરા થયા લાગો. કોની મેચ છે? કોની મેચ છે?
ગુજરાત ગુજરાત જીતશે એવું લાગે. જીતી ગયું. જીતી ગયું ગુજરાત, જીતી ગયું. આખા સુરતમાં તમારા જેવું કલેક્શન ક્યાંય નથી. ના ના એવું કાંઈ નથી હોતું, પણ કયો છો બહુ સારી વાત છે. પણ સારું હું કામ બોલો છો? કંઈક નબળું તો બોલો, કંઈક નેગેટિવ પોઈન્ટ આપો તો અમને પોઝિટિવ કરવામાં મજા આવે. સારું બોલશો, વખાણ કહીશું, તમે આમ ફૂલાય આમ ઉપર ચડશું, એવું આપણે કરવાનું જ નથી થતું. આજે ને કાલે ને નેગેટિવ કમેન્ટ મારો, નેગેટિવ આવશે તો કંઈક આમ પોઝિટિવ થવું ને. ભાઈ આ નથી સારું, તમારું આ ફાટી ગયું, તૂટી ગયું, આ જામ્યું જ નહીં કાંઈ, અમને ગમ ગમાવો એવું કામ કરો એટલે અમે તમને એનથી સારું આપશું. ભાઈ 75 રૂપિયા વાળી બ્રેસર દે, એક લાઈવમાં બતાવી દઉં. જોજે આખું પાડતો નહીં માળજો, નકર નો નીકળે તો રેવા દે. હવે તો દઈ દે. તમે બહુ જ મોંઘું રાખો, સાચી વાત છે. હજી સસ્તું કરશું. કોઈ નેગેટિવ કમેન્ટ યારી મારો છો તમે. કાઠિયાવાડી છો? હા હો, અમે કાઠિયાવાડી ગુજરાતી, કાંઈ ઘટે જ નહીં. ઓલું નથી કરતા, અમારા આંગણા તો ભૂલો પડે ભગવાન, ઈ અમે કાઠિયાવાડી. તમે પરાણે ખરાબ બોલાવશો, લે તમે પરાણે ખરાબ બોલાવશો. સારું ને બોલો ને, ખરાબ તો બોલો તો કઈ ખબર પડે ને. અમે બહુ મોંઘું વેચીએ, આમ જોવો અત્યારે આ એક 75 રૂપિયા વાળી બ્રેસર આપી દી, બહુ મોંઘી છે. 75 રૂપિયા ભાવ છે, બહુ મોંઘી છે. પણ એ ક્યારે 6 પીસ લેવાના હોય એટલે આખા ભારતમાં ફ્રી ડિલિવરી દેવું. 450 ની 6 કલરે પાથરી દઉં. લો, એક રેડ કલર છે, એક સ્કાય બ્લુ કલર છે, કોફી કલર છે, એક નેવી બ્લુ કલર છે, એક સ્પીચ કલર છે. કોઈ દાંત નહીં કાઢતા બહુ પછી. બહુ મોંઘું મળે છે. એક બેન એવી કમેન્ટ, તમે અહીંયા બહુ મોંઘું મળે. નેગેટિવ પોઈન્ટ દેવાનું કીધું ને તેને એવો દીધો, તમે અહીંયા બહુ મોંઘું મળે છે. સારું ને, મોંઘું મળે સારું. જો ફૂલ મોંઘી વેરાયટી લાવ્યો છું, 75 રૂપિયા ભાવ રહેવાનો છે, અને 450 ની 6 પીસ, અને આખા ભારત દેશમાં ફ્રી ડિલિવરી. તો ઓનલાઈન ઓર્ડર કરવો હોય એ ફટાફટથી બુકિંગ કરાવી લેજો. 1-2 પીસ નથી દેતો એટલે 6 પીસ લેવી પડશે ફરજિયાત. રેડી ને? 1-2 નહીં મળે, 6 જ આપી. 6 પીસ. બધા દાંત કાઢે કમેન્ટો મારે. નાઇટ શૂટ છે ને મસ્ત, ટેન્સિલ ફેબ્રિક. આ નાઇટ શૂટ રહેવાનો છે આપણો. 6 થી 7 કલર છે. ભાવ સાંભળવો તમારે? સાંભળજો, બહુ મોંઘો ભાવ છે આનો. પેન્સિલ કપડાની અંદર નાઇટ ડ્રેસ રહેવાનો છે. જોઈ લ્યો, સાઈઝ રહે છે M થી લઈને XXL સુધી, 7 કલર અને ટેન્સિલ કપડું. બહુ ભારે નાઇટ ડ્રેસ છે. હમણાં કહેતા હતા ને એક ભાઈ બહુ મોંઘું વેચે, આ બહુ મોંઘો નાઇટ ડ્રેસ છે. આ નાઇટ ડ્રેસ બહુ મોંઘો રહેવાનો છે. આ નાઇટ ડ્રેસ રહેવાનો છે 650 રૂપિયાનો. ટેન્સિલ નો આખો પીસો, બહુ મોંઘો મળે છે અમારે. અમારે ઓર્ડર લખવો છે, લખી નાખો ઓર્ડર. તમારી બુકમાં લખશો કે અમારી બુકમાં લખાવશો? ફોન આવે છે અત્યારે. આ ફોન આમાં નથી પડતો ને, એટલે ફોનમાં કરે છે. શું જોઈએ છે ભાઈ ને? સેલમાં કઈક ન્યુ બતાવો. સેલ છે જ નહીં બેન, અમારે સેલ ક્યારે નહીં હોય. અમે હોલસેલર છીએ. તમારે ચોકીમાં શું જોઈ છે? ચોકીમાં પેન્ટી આવતીકાલે ડિપાર્ટમેન્ટ ક્લોઝ છે. આવતીકાલે એક વોટ્સઅપમાં મેસેજ નાખી દેજો. નાઇસ કલેક્શન. તમારું ગામ કયું છે? મારું ગામ કયું છે? એમ વાહ, સવાલ તો એમ પૂછો છો. મારી એક્ઝામ હોય એવું લાગે મને. એક કોક મેડમ છે, એમણે મને પૂછ્યું તમારું ગામ કયું. મારું ગામ એન્ટિક નામ છે, એન્ટિક. મારું ગામનું નામ છે મુંજિયાસર. મુંજિયાસર મતલબ 3 મુંજિયાસર આવે છે. એમાં એક બગસરા પાસે આવે, નાનું મોટું મુંજિયાસર બગસરા પાસે આવે. એ જે મુંજિયાસર છે એ ડેમ વાળું મુંજિયાસર કહેવાય. અને અમારું જે મુંજિયાસર આવે ને એ આવે ડેડાણ ખાંભા ગીર ડિસ્ટ્રિક્ટ. જ્યાં તમે બધા લોકો દિવાળી પડે ને એટલે ધૂમ મચાવવાનું ફરવા આવો ને ગીરના નેહડામાં, એ અમારું ગામ. રેડી? અમારે અહીંયા આવો ને તો પાણીપુરી ને પાઉં ભાજુ ન મળે. અમે અહીંયા આવો ઘી ગોળ ને રોટલા મળે.
એટલે તાર બબે 3 કલાક હુઈને ખાલી આરામ કરીને એટલે અમને કાંઈ નથી થતું એનું કારણ આ દેશી 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 નહીં ઓલા ગીત ગાય દેશી દેશી બધા ઓ એમ કે અમે પણ ગીરના છીએ તો કયું ગામ છે કયો બધા કમેન્ટો કેવી મારે જો બેઠા બેઠા મારી એક્ઝામ પરીક્ષા એસી ચાલુ છે કે દરવાજો બંધ કરી દે ને દરવાજો બંધ કરી એને કે અંદર બેહીને હું બહાર બેઠો ગરમીમાં દે. અંદર બેહીને હું બહાર બેઠો બોલો ક્યાં છે બોલો હું વાત કરી ક્યાં બેહી ગયો ગાડી ઉપર એને કે હજી વાર છે ને કે બ્રધર આવી જા 5-10 મિનિટ હું કહી છું ફોનમાં વાત કરે છે ડેડાણ આશ્રમમાં ફરવા ગયા હતા ના એ તમારા બાજુનું ગામ છે તમે ડેડાણમાં ગયા છો તો ગીરમાં જવાની જરૂર હતી ત્યાં બાજુમાં એક અમારે ત્યાં જંગલ પડે દેશી ના કર સોરી કમેન્ટ એવા કેવી મારે તમારા લગ્ન ક્યારે છે મારા લગ્ન હજી મને નથી ખબર મારા લગ્ન ક્યારે છે ઓહો લાઈવ માં તો આમ ઢગલો જોડાવશો હવે તો એવું લાગે આ હા હા દરવાજો બંધ કરી દે તો યુટ્યુબ માં પોસ્ટ કરવાનો છે બાજુમાં ભાઈ ગરબા વાગે છે કોપીરાઇટ ક્લેમ આવશે કોપીરાઇટ આવશે બસ બંધ કરી દે બસ કેમ જૂઠ બોલો છો તમારે તો ડોટર પણ છે ને એ મારી ડોટર નથી એ મારી ભત્રીજી છે મારા ભાઈ છોકરી છે મોટભાઈ ની મારા મોટભાઈ હજી શો નથી કર્યા તમારા સામું ક્વોલિફિકેશન શું છે મારું ક્વોલિફિકેશન શું છે એમ વાહ સવાલ મારી કમેન્ટ નો આન્સર આપો હા હિરલ પટેલ બોલો શું તમારી કમેન્ટ નો આન્સર આપું પછી બીજા છે ધારા મેડમ ક્યાં ક્લાસ છે ગરબા ક્લાસ નથી અમારા બાજુમાં એક ભાઈ રાજ કરીને છે રાજ કાછડિયા એના આજ લગ્ન છે આજ વાડીમાં જમણવાર હતો પણ મને ઇન્વિટેશન હતું હું નથી ગયો કેમ કે આજે મારે શનિવાર હતો એટલે મોટભાઈ ને મોકલા હતા જમી આવ્યા પછી બીજા બે કમેન્ટ મારી છે હું મારી છે તમારી જ હશે અરે મારા ભાઈ ની છોકરી છે મારા મોટા ભાઈ ની છોકરી છે પંથી નામ છે એનું જમી લીધું નહીં આજે શનિવાર છે બાકી છે તમારા ક્યારે છે મેરેજ મારા મેરેજ હજી વાર છે હજી શું કામ છે તમારે બહુ ઉતાવળ લાગે થાશે ભાઈ અમે કાલે જ તમારી શોપ પર આવ્યા હતા હા પાછા આવો ફરી વાર આવો આપણે તમારો સ્વભાવ બહુ સારો છે વાહ આભાર હા સારું હું કેમ બોલો ખરાબ બોલો હવે કઈક નેગેટિવ રિવ્યુ આપો અમને બોલાવજો તમારા લગ્નમાં હા આપણે જાહેર આમંત્રણ રાખવાનું છે મારા લગ્ન થાય ને તમને જાહેરમાં આમંત્રણ આપીશ ખુશી માલવિયા આવવાનું છે એ જો ઓહો ભાઈ બોલાય બહારથી આવવાનું છે એટલે ઉતાવળ જ હોય ને લે લગ્નમાં આવવાનું એટલે ઉતાવળ છે હિરલ 250 વાળા સોટી વાળા ટી શર્ટ નાઇટ ડ્રેસ ક્યારે રીસ્ટોક છે સોટી વાળા નાઇટ શૂટમાં નવા આવી ગયા છે બેન રીલ્સ જોઈ લેજો ક્યુટ ગર્લ્સ તમારો સ્વભાવ બહુ સારો છે ના સારો તો તમે કહો છો એટલે હશે બાકી મને નથી ખબર સારું જ બધા બોલે કોઈ ખરાબ તો કઈક બોલો તો કઈ ખબર પડે તમે બહુ જ મસ્ત વડા છો હું છો તમે વડાપાઉં હું બહુ મસ્ત વડાપાઉં હું લખ્યું છે કઈ સમજે એમ લખો અમારું ગામ મોલી છે વાહ તમારું ગામ મોલી છે 7 મોલી આવે એમાં 7 મોલી ની અંદર મોટી મોલી મારા મામાનું ગામ છે ગામના સરપંચ મારા મામા છે પછી મારા બીજા મામા છે ને ટ્રાવેલર્સ ચાલે છે કાકડિયા ટ્રાવેલર્સ નામ સાંભળ્યું હોય તો ત્યાં લક્ષ્મણનગર માં બીજી શોપ છે ત્યાં અમને બે હતા
ઓહો પ્રાઇઝ નું ઓનર નું બધાનું સ્ટાફ નું વર્તન બહુ ખરાબ છે એવું કે વાહ સારું શું કીધું બેન નેગેટિવ મળ્યું એ કાલથી બધા સ્ટાફ વાળા સાંભળી લેજો કોઈ હારે વર્તન કે આમથી આમ નહીં કરતા બસ રેડી ને બેન કમ્પ્લીટ કહી દીધું બધાને હા પાડો કોક એટલે ખબર પડે હા અહીંયા હા પાડો હવે બેન અમુક અદભુત સવાલ નહીં પૂછો બેન તમે બહુ મસ્તી વાળા છો હા હશે ભગવાનની દયા નવી ઓફરો આપી છે જરાક જોજો મારું તમે બધા કેમ છો ઈ કયો લાઈવ વધતું જ જાય છે ઓય ભાઈ નવી ઓફર વાળા હોય ને એને આજની તારીખના ક્લિયર લેજો બાકી કાલે લોકો માટે ઓફર નથી પાછી આપણને ન ઠપકો દે આમો ઓ ભાઈ તમે એમ છો શર્ટ અલગ અલગ રોજ મસ્ત પહેરો શર્ટ ની તો અમારા દુકાનું છે એકચ્યુઅલી પ્યાડું જ ને શર્ટ મસ્ત શર્ટ મારી પાસે હકીકત લાડ બધા છે મારા આખા કબાટ પહેર્યા છે 365 દિવસ પહેરું ને તો એકનો શર્ટ 2 વાર ન આવે પણ હું રોજ છે ને મને ગમે ને 2-4 જ કપડાની જોડી પહેરું ન્યૂ ઓફર છે ન્યૂ ઓફર ઘણી બધી છે મેડમ આઈડી ની બધી ચેકઆઉટ કરો વગેરે રીલ્સ ચેકઆઉટ કરો તમે પરાણે બોલાવશો જે બોલીએ છીએ બધું સાચું જ કહીએ એકદમ વખાણ કરીએ એવું છે ના કરો હવે વખાણ કરો તમે તારે તો વખાણની કમેન્ટ તો મારો કે ખબર પડે ને ઓલામાં આમાં નહીં વિડીયોમાં મરે ને તો કોઈક 2 જણા જોવે કે 2 ગ્રાહક અમારા આવે મારા લગ્નમાં હું ઓફર આપશું એમ મારા લગ્નમાં તમને બધાને શું કહેવાય ચાંદીની રિંગ ફ્રીમાં આપશું આપણે એવી ઓફર મૂકશું એકાદી ગોલ્ડ ની મૂકશું એકાદી ચાંદી ની મૂકશું હાચી મૂકશું તમને કહું નહીં પાકું આપી હું મેં મૂકી હતી ચાંદીની રિંગ એક વખત નોરતામાં ગિફ્ટમાં મૂકી હતી ને લાઈવ ગિફ્ટ આપી હતી પૂછી લેજો જે મારા પહેલેથી જોડાયેલા છે ને ચાંદીની રિંગ ગિફ્ટમાં આપેલી છે આપણે કસ્ટમરને નોરતાના 9 દિવસ સુધી મેં ગિફ્ટ આપ્યા હતા પછી અત્યારે ગિફ્ટ ને નહીં ઓલા રીલ્સ બનાવવાના વિડીયોનો ટાઈમ નથી પૂરું થી આવ્યા હજી પણ લાગે છે સારું હશે એમ ઓકે સમજાણી નહીં બેન તમારી કમેન્ટ તમારું મેરેજ બાકી છે આ બાકી છે મેરેજ ના સવાલ આજ બધા બહુ પૂછો છો તમારે બહુ જલ્દી લાગે આ ખબર છે વિડીયોમાં પણ બોલશું જોજો હા વિડીયોમાં બોલજો હા બોલજો હવે આવજો બધાને જય શ્રી રામ જય ધનેન્દ્ર જય માતાજી જય સ્વામિનારાયણ હરે કૃષ્ણ હરે રામ બધાને જેને જે લાગતા હોય ધર્મ અનુસાર આવો જે લોકો શોપની વિઝિટ ન લીધી હોય એક વખત આવો પધારો વિઝિટ લો મજા આવશે અને કાલે સન્ડે છે તો થોડુંક તમે પણ અમને સમજજો જો ટ્રાફિક હોય તો થોડું વેઇટિંગમાં રહેજો 1 by 1 આવજો આજે ઘણા કસ્ટમર પાછા જતા રહ્યા એવો પરિસ્થિતિ થઈ ગઈ હતી એન્ગેજમેન્ટ પણ આ મેરેજ બાકી એટલે એન્ગેજમેન્ટ બાકી હે 8XL કુર્તી છે કુર્તી હું નથી રાખતો કુર્તી વાળા નંબર આપીશ તમને કોઈ મેડમ છે અરે તમારી કહું છું શોપની અરે તમારું કહું છું તમારી શોપની વાત નહોતી કરતી બીજી એક શોપ છે એનું નામ નહીં લઈ શકતી કોણ છે તમારે ત્યાં સારું છે એમ કહું છું ઓકે મેડમ ગોસ્વામી મેડમ ઠીક અમે આખું ઉલટું સમજતા હતા કે અમને તો તમે નેગેટિવ કીધું અમે નેગેટિવ કહીને અરે બહુ મજા આવે અમે એને અત્યારે પોઝિટિવ વર્તન કરીએ અમારું નેટ પૂરું કરી નાખશો નહીં તમે બહાર વ્યા જાઓ અમારે વાઈફાઈ છે એટલે અમારો વાંધો નહીં આવે આવતા મંથમાં સુરત આવવાનું છે આવશું વાવા આવજો પધારજો પછી કોણ છે ધામેલિયા પછી પિનલ મસ્ત કલેક્શન છે તમારી શોપનું ના સારું આવજો પધારજો કાંઈ નવી વેરાયટી નવી ઓફરો જેન્ટ્સના કાર્ગો હાથ રૂમાલ મોજા ટોટલ લગભગ કોઈ વેરાયટી બાકી નથી ટેન્સિલના નાઇટ શૂટે નવા બનાવી કાઢ્યા છે અને તમે લાઈવની અંદર અત્યારે આ સમય ઉપર એટલા બધા જોવો જોઈએ પહેલાં તો બહુ હકીકત બહુ મોટી વાત છે
આવો સાથ અને સહકાર આપતા રહેજો ને રીલ્સ છે ને દોસ્તો થોડીક તમારા નિયર ડિયર શેર કરજો, જેથી કરીને તમારા લોકોને કોઈને ફાયદો થાય ને અમને બી થોડોક ફાયદો થાય. હો, ઓર્ડર કરજો ઓનલાઈનમાં. બધાને ઘરે પાર્સલ આવે છે ને, આવે છે કે નહીં સાચું કહેજો, એટલે કુરિયર વાળાના ગમગમાવાની મને ખબર પડે. પાર્સલ આવે છે ને બધાને વ્યવસ્થિત જ આવે છે ને સર્વિસમાં? કયો જરા કમેન્ટ નીચે લખો તો, એટલે મને ખબર પડે. હકીકત પહોંચાડે છે ને પાછા વહેલી તકે પહોંચે છે કે નહીં એ પણ કયો. હું વાંચું છું બેઠો. તમારું કલેક્શન બહુ જ મસ્ત હોય છે. ના કલેક્શનમાં તો હું સ્પેશિયલી સિલેક્શન કરું. વાઈફાઈ મોકલી દો. કામ કરી આપણે તમારા ઘરે ફિટ કરી દઈએ વાઈફાઈ. અરે હા આવે છે બધાને પાર્સલ આવે છે બધાને. હા આવે છે. જેટલી વાર બોલ્યો એટલો ગ્રાહકના મેસેજ છે. બોલું મારી આમ તો બેઠો હા બોલતો તો ન કરો, એટલે શેર પણ કરીએ છીએ. ના કરો આભાર. હા સમજાય, સમયસર આવી જાય. હા સમયસર આવી જાય છે. ઝલક મેડમ કહે છે હા આવી જાય છે. રાધે કૃષ્ણ વાળા મેડમ કહે છે હા આવી જાય છે. હા ભાઈ હું ઊંચો નીચો થાશો? હા હું જાવું છે. હાલો થોડું વખત લાઈવ સ્ટોપ કરી દેજો, 2 જ મિનિટ કામ. એકદમ ફાસ્ટ આવે છે. ના જબરજસ્ત આવી જોઈએ. ઝલક મેડમ કહે છે હા સરસ સર્વિસ છે. પછી કાજલ વાસાણી મેડમ કહે છે હા આવે છે. ના આવવી જોઈએ, જરૂરી છે. ભોલો ભાઈ આવ્યો. ભોલું તમારે જેવું કોણ છે? ભોલું ઉતાવળો થાય છે ક્યાર મજા આવ્યો. ભગત તમારે ભગત બોલો કેમ છે? તઈ મજામાં? તબિયત પાણી કેવી છે? ગ્રાહક ને હાય હેલો કર દે. હાય. ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ નો માલિક. ભીખાવાનો હતો ડિપાર્ટમેન્ટમાં. કઈ આમથી ઊંચી નીચ થતું હોય ને નીચેથી નીચેના ટાબરિયા આવે કે એનો ઓર્ડર વાળું કે આમ સાઈડમાં મૂકે ને, તમારે તમારી વસ્તુ સાઈડમાં રાખવાની, તમારા ઓર્ડર તમારે લઈ જવાના. આ પડ્યું નહીં રહેવા દેવાનું. જીએન જય કષ્ટભંજન દેવ દાદા, જય હનુમાનજી મહારાજ. હું સુરત જ રહું છું, થોડા સમયમાં આવું છું. આવો પધારો. વેલકમ. આ વિડીયો છે ને હું યુટ્યુબમાં મૂકીને આમાં પોસ્ટ કરી, એટલે આમાં નીચે બધી કમેન્ટો લખીને નહીં બતાવે. એટલે હું એકલો બોલતો એટલે એવું નહીં સમજવાનું ગાંડો નથી ગયો ને કોઈ મારી જેવા. શું કહેવાય હા હું લઈ ગયો. તમારું ક્વોલિફિકેશન કેટલું છે? એમ મારું ક્વોલિફિકેશન મારું બહુ જાજુ નથી. મેં BCA કર્યું છે પાસ. નોકરી મળતી હતી પણ આપણે નથી લીધી. નોકરી શું કરવી જોતી નથી. અમારે બોલો ભાઈ કઈ જોતી નથી. હું હીરો હું કહેતો કોક મને મારશે હું લાઈવમાં બોલી, કેમ કે ભણેલા ને ભાડે રાખવાના છું. હું ટીચર છું. ના આભાર. પણ આવજો. ટીચર હોય તો બહુ મોટી વાત છે બેન. જેની બેન વગાસિયા. ના સારું ને. ટીચર જ કંઈક છે કે જે છોકરાઓના આખા સ્ટ્રક્ચરને નિર્માણ કરે. આ તો ખાલી હસી મજાકની વાત કરીએ, બાકી આ બધું તો ખાલી મારો ગાંડો છે. રેડી ને? કેવો દાંત કાઢે, કુણા દાંત કાઢે પાછો. ઓહ તો જો તને ખીજાય બધે આમ જો. હા પાડે છે. ખીજા તો કોઈ નથી એમ બિચારા હારા બધા. તો ભલે પાછો એમ કયો તો ભલે. ના સારું આવજો. જીએન ગુડ નાઇટ. આરામ કરો અને મજા કરો. કાલે રવિવાર છે એટલે ભાઈ એમ કહે છે કે અત્યારે વહેલા નીકળી જાય, કાલે લોડ ન થાય એટલો બધો જાજો. સારું ચાલો આવજો. આ લોહીના ડાકા નથી, પેન છે પેન, એટલે કોઈ એવું નહીં વિચારતા. હાથમાં આખો દી પેન લખેલા. હા નાની હા એ વાત છે તારી. ઘણા મેસેજ કરે ને ઓલું શું હતું. સારું ભાઈ જય કસ્ટમર દાદા.